પણ ડૉક્ટરે એવું કીધું કે પાણી વધારે પીવાનું અને બીજું કે ટેન્શન લેવાનું નહીં. એટલે બહુ વિચાર નહીં કરવાનો. પણ ડૉક્ટરને કોણ સમજાવે? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આ હું કહી દઉં મજા આવશો. પહેલાં તો કહી દઈએ કે રાતે બ્લોગ એડિટિંગ કરતાં 3 વાગી ગયા હતા, એટલા માટે અત્યારે લેટ ઉઠ્યો. અને અત્યારે ઉઠીને જવાનું ફાગવેલ, કારણ કે ફાગવેલ મેરો એટલા માટે જવાનું. અને બીજું થોડુંક કામ. અને ફાગવેલ આપણે થાય અમારું ઘર, તો અત્યારે તો પહેલાં જઈશું ફાગવેલ. ચલો ફાગવેલ જઈને મળીએ, કારણ કે અત્યારે તો કોઈ જાજુ કશું કહેવું નહીં. આરે આપણી બાઈક અને આવી રહ્યો હું જઈએ આપણે ફાગવેલ, મળીએ ફાગવેલ જઈને. તો બાજુ બીજા 2 જણા આવો આજે આપણે જઈએ. ચલો મળીએ. A few moments later. ફેમિલી, ગુડ મોર્નિંગ. તો આજે આપણા બ્લોગ્સનો બીજો દિવસ છે, કારણ કે કેમ કે કાલે ફાગવેલ ગયા હતા તઈ ગાડી તો બ્લોગ શૂટ કર્યો નહીં, કારણ કે પબ્લિક એટલું બધું હતું ને એટલા માટે બ્લોગ શૂટ કર્યો નહીં. અને અમે લાવ્યા નવી ગાડી. અરે જો નવી ગાડી જો હતા તો લઈને જાય કંઈક જાય, એટલે હતા તો નહીં. ગાડી અમારી આવી નવી, કાલે જ છોડાઈ. કાલ બહુ પબ્લિક હતું ને એટલા માટે બ્લોગ શૂટ કર્યો નહીં. અને પ્લસ કે બીજું અત્યારે તો જવાનું પહેલાં મમ્મીને મૂકવા જવું પડશે. 2 બાઈકો બગડી, એટલે પેલી બાઈક લઈને જઈએ. પેલી બાઈક રહી જુઓ, પેલી બાઈક લઈને જઈશું. મમ્મી આવા મમ્મીને મૂકતા આવીએ. તો પહેલાં તો મમ્મી મૂકતા આવીને ફરી થોડીક હાલત ખરાબ થઈ ગઈ. કાલે બહુ પેલું કમસે કમ છેલ્લું 50 કિલોમીટર દૂર ગયા છે અમે, એટલા માટે ગાડી અડશે. તો એટલા માટે અત્યાર બી દવાખાનામાં જવું પડશે. અને પ્લસ કે મમ્મીને મૂકતા આવીએ. તો પહેલાં મમ્મીને મૂકવા જઈશું, ફરી આવીને દવાખાને જઈએ. ચલો મળીએ. અરે આપણી ગાડી નવી છોડાવી અમે, કંઈ કહેવાનું નહીં. છોડાવીશું આપણે નવી ગાડી છોડાવીશું, પણ વાર લાગશે થોડી. યુટ્યુબમાં સક્સેસ થઈ જઈશું તો છોડાવીશું. તો ચલો પહેલાં તો મળીએ આપણે. બાઇક લઈ લો પણ પપ્પા તમે. અડશે કરે પણ બાઇક કોઈ લેતું નહીં. શું કરવાનું કહો મમ્મી? ઓ મમ્મી, જો આપણે ગાડી છોડવાની આવી. મમ્મી ખુશ થઈ ગયા. ગાડી છોડવાની કહી તમે યાર સપોર્ટ કરો એટલે આપણે ગાડી છોડાવીએ. ચલો આપણે મળીએ. મમ્મી મૂકતા ફરી મળીએ. ચલો ખાલી ચૂપ પિંગા ઢન બોલું તઈને જમા એ સાયકલ લાવો ના હોય પણ ફોન અંગત સાયકલ ફ્રી 4000 રૂપિયા માં આવ્યા આડી લાગે લે તે ફોન ના હોય ના ગેલે ફોન લીયા તો સાયકલ ફ્રી. તો ફેમિલી અમે નવી સાયકલ લાવી દીધી. હા બતાવું તમને, બતાવી દીધી. જો લાવી નવી સાયકલ અમારે. ચાલે લાવ્યા હતા આપણે 3-4 દિવસ નહીં, 10 દિવસ થયા નહીં. 10 દિવસ પહેલાં લાવ્યા હતા. 10 દિવસ નહીં, 6-7 દિવસ થયા છે. નહીં 6-7 દિવસ થયા હતા. બ્લોગ શૂટ કરવાનો તો કર્યો આપણે, તે જ કર્યો તો ખબર ને. અને ત્યાં સાયકલ બતાવી હતી. સાચી વાત નહીં. તો આપણે સાયકલનો થોડોક વ્યૂ લઈ લઈએ. તમે બતાવી દો સાયકલ. હવે સાયકલ તું ફેરાવ, હું વિડીયો ઉતારી દઉં. શું કહે? હા ડન. ફરી આપણે વિડીયો શૂટ કરવા જઈએ. શું કહે? લે સાયકલ તો ફરી ચલો બતાવી દઈએ આપણે સાયકલનો વ્યૂ. ફેમિલી દવાખાને જઈને આવ્યા, પણ ડૉક્ટરે એવું કીધું કે પાણી વધારે પીવાનું અને બીજું કે ટેન્શન લેવાનું નહીં. એટલે બહુ વિચાર નહીં કરવાનો. પણ ડૉક્ટરને કોણ સમજાવે કે ટેન્શન આવે તો ટેન્શન લઈએ.
અને પાણી જેટલું પીવાતું એટલું પીએ, બાકી કેટલું પી કરે એમ કહો. સાચી વાત તો ખોટી વાત? સાચી વાત ને? અને જો અત્યારે તો અમને વિડીયો શૂટ કરવાની અને નવી સાયકલ લીધી અને વિડીયો શૂટ લઈ લીધી. પેલા અમારા સુનિલને વિડીયો લેવાની. જો અરે અમારા સુનિલ તો આવી ગયા છે અમે વિડીયો શૂટ કરી લેવાની. વિડીયો શૂટ કરી લઈએ, ફરી આપણે મળીએ. હજુ તબિયત થોડીક ડૉક્ટરે જો ગોળી આપી હતી, એક ગોળી કરી, પણ ગોળીનો અસર પતી ગયો. ફરી હાલત હતી એવી નહીં થઈ ગઈ, ખરાબ થઈ ગઈ. હવે પાણી વધારે પીવાનું કહ્યું, પાણી વધારે પીશું. અને ટેન્શન તો આવશે એટલે લઈશું. બાકી તો મળીએ આપણે વિડીયો શૂટ કરીને. ચલો મળીએ. ત્યાં તું વિડીયો શૂટ કરાવું ના. તા આ મોટા વિડિયો કરવાના એટલે મોટા તમે ઉતારો તો પછી મળીએ. તો ફેમિલી આપણે મળીએ. ચલો તો ફાઇનલી અમારી વિડીયો શૂટ થઈ ગઈ. અને વિડીયો શૂટ કરવાની હતી એક આઈફોન અને એક આઈફોનમાં 8 જણની વિડીયો શૂટ કરવાની. અત્યારે જો આ રહ્યા અમારા બધા બંકાઓ અહીં છે. ભાઈઓ બંકાઓ નહીં, ભાઈઓ અહીં છે. અને કેટલા વાગે ગયા છે? 6:30 એમ નહીં, આપણે આવ્યા હતા કેટલા વાગે? 15 જેવા માર્યા. ઓ મારા હારા તો હવે 2 કલાક લાગ્યા છે વિડીયો શૂટ કરતા. તો જઈશું આપણે ઘરે. બધાને વિડીયો શૂટ થઈ ગયા. બીજી બધી વિડીયો કાલ શૂટ કરીશું. તો આપણે મળીએ. ચલો મળીએ. તો ફેમિલી કાલે જે બ્લોગ શૂટ કર્યો એમાં કોઈ બહુ ઝાઝી મજા નથી આવી, કારણ કે ત્યાં પબ્લિક બહુ હતું. કારણ કે પગ મૂકવાની બી જગ્યા નથી, કારણ કે દિવાળી હતી એટલા માટે પગ મૂકવાની બી જગ્યા હતી નહીં, એટલા માટે કોઈ બ્લોગ શૂટ કર્યો જ નહીં. અને પ્લસ કે બીજું ડૉક્ટરે કીધું મને કે પાણી વધારે પીવાનું અને મગજ પર ટેન્શન નહીં લેવાનું, બહુ વિચાર નહીં કરવાનું. પણ જો પાણી જેટલું પીવાતું એટલું પીવાય. અને પ્લસ કે જેટલું બીજું ટેન્શનની વાત કરીએ તો ટેન્શનની તો વાત જ નહીં કરવાની, કેમ કે ટેન્શન તો હોય દરેક તમારા મારા બધાના મને ટેન્શન હોય જ. તો અત્યારે તો બીજું કશું કહેવું નહીં. પણ 2 બ્લોગ્સ કાલે બ્લોગ્સમાં મજા નથી આવી, એટલે આજે બીજા 2 બ્લોગ્સ મિક્સ કરી દીધા એટલા માટે. અને પ્લસ કે બીજું તો કશું નહીં કહેવું, પણ બ્લોગ્સ ટાઈમ પર આવતા નહીં. ફરી 2-3 દિવસ ફરી આવે, ફરી 1-2 દિવસ લેટ થઈ જાય, એવું ચાલુ રહે. પણ જેટલી કોશિશ થાય એટલી કરું હું. અને પ્લસ કે આ મોબાઈલમાં હું બ્લોગ શૂટ કરું આઈફોન 11માં, એ મોબાઈલ મારો સપોર્ટ કરતો નહીં. તો એક બ્લોગ્સ નાખું, અપલોડ કરું, ફરી બીજો બ્લોગ્સ અપલોડ કરાય, કારણ કે મેમરી એટલે આઈફોન સ્ટ્રોંગ બહુ થઈ જાય. અને જે બીજી મારે આપણે કે વિડીયો એડિટિંગ, ફરી બધું જેન્ડર બધું બહુ હોય. આ જેન્ડર એટલા માટે રાખું કારણ કે જોઈને તમે આવડે કે 1 ફોન 11 મારો એકલો જ ગામમાં, અને એક ફોનમાં 8 જણની વિડીયો શૂટ કરવાની ડેલી. અને વોટ્સઅપ કરું તો વોટ્સઅપમાં બી સ્ટ્રોંગ થઈ જાય. અને જેન્ડરમાં કરું એટલે જેન્ડરથી નાખીને ફરી ડિલીટ કરી દઉં, એટલા માટે ફોન બહુ સ્ટ્રોંગ ના થાય. તો અત્યારે તો કોઈ કશું કહેવું નહીં. તો ડૉક્ટરે કહ્યું એ તો કરવું જ પડશે. પણ ટેન્શનની વાત તો ખબર નહીં, ટેન્શન તો આવતું રહેશે અને ચાલ્યા કરશે એવું. તો ચલો આશા ત્યાંનો બ્લોગ સમયસર ગમે હોય ત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બંધ મળીએ કાલ બીજા નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. હા, સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરતા જજો.